મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। કેન્દ્ર અને રાજ્યો ખભે ખભા મિલાવીને કરી શકે છે દેશનો વિકાસ। 10 વર્ષ બાદ યોજાયેલી આંતરરાજ્ય પરિષદની 11મી બેઠકમાં પ્રધાનમંત્રીનું સંબોધન। આર્થિક સામાજિક યોજના અને આંતરરાજ્ય સંબંધો સહિતના અનેક મુદ્દાઓ પર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે થશે ચર્ચા। મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ બેઠકમાં લઈ રહ્યા છે ભાગ। રાજ્યમાં તુવેર દાળ ઓગસ્ટના અંત સુધીમાં સસ્તી થશે। ગાંધીનગર ખાતે દાળ ઉત્પાદકો તથા જથ્થાબંધ વિક્રેતાઓએ નાગરિક પુરવઠા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથેની બેઠકમાં ભાવ ઘટાડવા આપી ખાતરી। ગુજરાતે માત્ર 50 દિવસના ટૂંકા ગાળામાં વીજળીની બચત કરતા 1 કરોડ LED બલ્બનું વેચાણ કરી દેશમાં મેળવ્યું મોખરાનું સ્થાન। 22 લાખ પરિવારો આ યોજનામાં સામેલ। ગુજરાત ભાજપ દ્વારા કાર્યકરોની તાલીમ માટે ઘડાયેલી પ્રશિક્ષણ ઝુંબેશના બીજા તબક્કાનો ગઈકાલથી આરંભ। સોશિયલ મીડિયા દ્વારા પ્રજા સમક્ષ પક્ષની કામગીરી પહોંચાડવા પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ કરી અપીલ। તુર્કીમાં રાજકીય સંકટ, સમગ્ર દેશમાં તખ્તા પલટનો દાવો। જો કે રાષ્ટ્રપતિ ઇર્દોગને દાવાને નકારતા કહ્યું કે સ્થિતિ છે નિયંત્રણમાં। ભારતીય દૂતાવાસે મદદ માટે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર। લોકોને જાહેર સ્થળો પર ન જવાની સલાહ। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે આંતરરાજ્ય પરિષદની બેઠક બોલાવી છે, જેમાં આંતરિક સુરક્ષા, આર્થિક સામાજિક યોજના અને રાજ્યોની વચ્ચે સારા સંબંધોને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે। આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમજ ગુજરાતના મુખ્ય સચિવ GR અલોરિયા પણ ઉપસ્થિત રહ્યા છે। આંતરરાજ્ય પરિષદની છેલ્લી બેઠક વર્ષ 2006માં થઈ હતી। દેશમાં સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે દેશની વ્યવસ્થામાં કેટલાય સકારાત્મક બદલાવો કર્યા છે। બેઠકમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ સેન્ટર સ્ટેટ અને ઇન્ટરસ્ટેટ સંબંધોને મજબૂત બનાવવાનો આ મંચ છે। દેશનો વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે કેન્દ્ર અને રાજ્ય સાથે મળીને કામ કરે। કેન્દ્રીય કરમાં રાજ્યની હિસ્સેદારી પણ 32%થી વધારીને 42% કરી દેવાઈ છે, જેનાથી રાજ્યોનો વધુ વિકાસ શક્ય બન્યો છે। આગામી સમયમાં વ્યવસ્થામાં વધુ સુધાર લાવવાથી રાજ્યોને વધુ ફાયદો થઈ શકશે। 14th वित्त आयोग की अनुशंसाओं की स्वीकृति के साथ केंद्रीय करों में राज्यों की हिस्सेदारी 32% से बढ़ाकर 42% कर दी गई है। यानी अब राज्यों के पास ज्यादा राशि आ रही है, जिसका उपयोग वो अपनी जरूरत के हिसाब से कर सके हैं। તુર્કીમાં રાજકીય સંકટ ઊભું થયું છે। તુર્કીની સેનાનું કહેવું છે કે તેમણે દેશની સત્તા પર કબજો કરી લીધો છે। જોકે રાષ્ટ્રપતિનું કહેવું છે કે આ સૈન્ય તખ્તા પલટની કોશિશને નિષ્ફળ કરી દેવાઈ છે। સેનાના કેટલાક વિદ્રોહીઓએ આત્મસમર્પણ કરી દીધું છે। રાષ્ટ્રપતિ ઇર્દોગનનું કહેવું છે કે સ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે। તેઓ હાલ ઇસ્તંબુલ છે, જેઓ રાજધાની અંકારાની પણ મુલાકાત લેશે। આ ઉપરાંત ઇર્દોગને દેશની જનતાને ખાતરી આપી છે કે સત્તા હજુ તેમના હાથમાં છે। નોંધનીય છે કે આ કર્ફ્યુ અને હિંસામાં 60 લોકોના મોત નીપજ્યા છે। હાલ ભારત સરકારે એક માર્ગદર્શિકા પણ જાહેર કરી છે। ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે તુર્કીમાં રહેતા ભારતીય નાગરિકોને હાલત સ્થિર ન થાય ત્યાં સુધી જાહેર સ્થળો પર ન જવા અને ઘરોમાં જ રહેવાની સૂચના આપી છે। તેમણે જણાવ્યું છે કે ભારતીય નાગરિકોને વધુ જાણકારી માટે અંકારામાં 905303142203, ઇસ્તંબુલમાં 905305671095 નંબર પર સંપર્ક કરી શકે છે। તુર્કી અને ઇસ્તંબુલના ભારતીયો માટે આ નંબર આપવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં ફરી એક વખત સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 3 આતંકવાદીઓ ઠાર મરાયા છે। નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં વારંવાર આતંકીઓ દ્વારા હુમલાઓ કરવામાં આવે છે, જેમાં સેના દ્વારા પણ તેમને વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે। સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિકાસલક્ષી વિવિધ પ્રકલ્પોની તકતીનું રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા અનાવરણ કરાયું હતું। આ સાથે જ રોજગાર મેળામાં નોકરી મેળવનારાઓને નિમણૂક પત્ર, LIG મકાનની ચાવીનું વિતરણ કરાયું હતું। આ ઉપરાંત આનંદીબેન પટેલે લોકોને સરકારી યોજનાઓથી માહિતગાર થવા પણ જણાવ્યું હતું અને શિક્ષણ તેમજ રોજગારી પર ધ્યાન આપવા આહવાન કર્યું હતું। તો આગામી દિવસોમાં સરકાર નવી આવાસ યોજના અમલમાં મૂકશે તેવું પણ આશ્વાસન આપવામાં આવ્યું છે।
સ્વચ્છ ભારત અભિયાનની દિશામાં સુરત શહેર એક ડગલું આગળ ચાલી રહ્યું છે. સુરત શહેરને ભારતનું પ્રથમ ODF શહેર જાહેર કરાયું છે. એટલે કે આ શહેરમાં કોઈ વ્યક્તિ જાહેરમાં શૌચક્રિયા નહીં કરે. જો કોઈ આવું કરશે તો તે દંડ ભરવા માટે જવાબદાર રહેશે. નગરમાં આજે ODFની આપણે જાહેરાત કરી છે. જેટલા પણ ટોયલેટની આવશ્યકતા હતી બધા જ ટોયલેટો બનાવવાનું કામ પૂરું કરી દીધું છે. ભારતની અંદર સૌથી પહેલું રાજ્ય શહેર છે સુરત કે જે પહેલો ODF જાહેર થાય છે. હવે ખુલ્લામાં કોઈ પણ વ્યક્તિ ટોયલેટ જશે તો એમને દંડ થશે. રાજ્યના નાગરિક પુરવઠા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે પ્રજાજનોને તુવેર દાળ સસ્તા ભાવે મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે અને ઓગસ્ટ માસના અંત સુધીમાં તુવેર દાળના ભાવમાં ક્રમશઃ ઘટાડો થશે. ગઈકાલે ગાંધીનગરમાં તુવેર દાળના ઉત્પાદકો તથા જથ્થાબંધ વિક્રેતાઓ સાથે યોજાયેલી બેઠકમાં તુવેર દાળના વિક્રેતાઓએ આગામી તહેવારોના દિવસોમાં દાળના ભાવો જળવાઈ રહે તે માટે સહકારની ખાતરી આપી હતી. ગુજરાતે કેન્દ્ર સરકાર પાસે 6,500 મેટ્રિક ટન તુવેર દાળના જથ્થાની માંગણી કરી છે, જે ઓગસ્ટના અંત સુધીમાં આપવામાં આવશે તેવું જણાવાયું છે. તહેવારો દરમિયાન ગરીબ પરિવારોને રાહત દરે રિફાઇન્ડ કપાસિયા તેલ વર્ષમાં 2 વખત આપવાની યોજના સુધારી મુખ્યમંત્રી આનંદીબેને 3 વખત કપાસિયા તેલ રાહત દરે આપવાનો નિર્ણય કર્યો છે. પરિણામે હાલમાં ગરીબ પરિવારોને 48 રૂપિયા પ્રતિ લીટર લેખે રિફાઇન્ડ કપાસિયા તેલનું વિતરણ કરાઈ રહ્યું છે. એ લોકોએ વેપારીઓને બજારમાં 130-35 રૂપિયા પ્રજાને મળી રહે એવું આયોજન કર્યું હતું. આ વખતે જે 1300 પ્રતિ ક્વિન્ટલ ડોલરનો ભાવ હતો એ આજના દિવસે $1100 પ્રતિ ક્વિન્ટલ છે. એ ભાવમાં જે ઘટાડો આંતરરાષ્ટ્રીય લેવલે ઈસ્ટ આફ્રિકામાંથી મંગાવાતી દાળમાં થયો છે એનું સીધું પરિણામ એ ગુજરાતની પ્રજાને મળે, લાભ મળે એવી મેં આજે એમને અપીલ કરી છે, વાત કરી છે. એ બધા જ મિલરો અને વેપારીઓ આ બાબતમાં સંમત થયા છે. ભાવનગર જિલ્લામાંથી રાજ્યસભાના સાંસદ તરીકે નિમાયેલા અને ત્યારબાદ કેન્દ્રીય મંત્રીનું સ્થાન મેળવનારા મનસુખ માંડવિયા મંત્રીપદના શપથ લીધા બાદ સૌપ્રથમવાર ભાવનગર આવી પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા ભાજપ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એક રેલી યોજાઈ હતી, જે નીલમબાગ કૃષ્ણકુમારસિંહજી મંદિર થઈને મોતીબાગ ઓપન થિયેટર પહોંચી હતી, જ્યાં મનસુખ માંડવિયાનો સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેરના મેયર, જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો, સાંસદ અને પૂર્વ સાંસદ તેમજ પ્રભારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્રીય મંત્રી બનેલા મનસુખ માંડવિયાને શુભકામનાઓ પાઠવી હતી. તો માંડવિયાએ પણ આવનારા સમયમાં વફાદારીપૂર્વક વિકાસની દિશામાં કામ કરવાની ખાતરી આપી હતી. દેશના દિગ્ગદ્રષ્ટા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મને કામ કરવાનો મોકો મળ્યો છે. સાથે સાથે ભાવનગર એ મારું વતન છે. ભાવનગર જિલ્લાના અને મહાનગરના કાર્યકર્તાઓએ જે રીતે મારું સ્વાગત, સન્માન કર્યું છે, કાર્યકર્તાનો ઋણ સ્વીકાર કરું છું. સાથે સાથે ભાવનગર, ગુજરાત અને રાષ્ટ્રના મારા ભાગમાં આવેલા પોર્ટફોલિયો એટલે કે રોડ, ટ્રાન્સપોર્ટ, હાઈવેઝ, કેમિકલ, ફર્ટિલાઇઝર અને શિપિંગ, આ બધા જ વિષયો ભાવનગરને પણ સ્પર્શતા હોવાથી ચોક્કસ રીતે ભાવનગરના પાયાના પ્રશ્નો, એના વિકાસમાં મારાથી તથાકથિત જે પ્રયત્નો થશે કરતો રહું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં અમલમાં મૂકેલી ઉજાલા યોજના અંતર્ગત નજીવા દરે પ્રજાને LED બલ્બ પૂરા પાડવામાં દેશભરમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાતે 50 દિવસમાં 1 કરોડ LED બલ્બનું વિતરણ કર્યું છે અને 22 લાખ પરિવારોએ આ યોજનાનો લાભ લીધો છે. ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલે આ માહિતી આપતા વધુમાં જણાવ્યું છે કે વધુને વધુ LED બલ્બનો ઉપયોગ કરે તે હેતુથી 27મી જૂનથી ગુજરાતે બલ્બના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરી 70 રૂપિયાના ભાવથી વિતરણ કરવા માંડ્યું છે. ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા ઉજાલા ગુજરાતનું જે પ્રમાણે આયોજન કર્યું હતું એને અદ્ભુત સફળતા મળી છે. 1 કરોડ LED બલ્બ માત્ર 50 દિવસની અંદર
ગુજરાતમાં 22 લાખ કુટુંબોએ ખરીદી કરેલ છે. આખા દેશમાં આ કાર્યક્રમમાં સૌથી સારી અને ઝડપથી સફળતા મળી હોય તો એ માત્ર ગુજરાતમાં મળી છે. ભારતીય જનતા પાર્ટીની પ્રશિક્ષણ શિબિરનો બીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે. આ શિબિરમાં રાજકોટ, જામનગર અને દ્વારકા જિલ્લાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં તાલીમાર્થે ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ વિજયભાઈ રૂપાણી, પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યા તથા મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ બંડેરી ઉપસ્થિત રહ્યા હતા. પ્રજા સમક્ષ પક્ષની કામગીરી સોશિયલ મીડિયા દ્વારા કઈ રીતે લઈ જવી તેમજ આગામી ચૂંટણી અંગેની રણનીતિ બાબતે આ શિબિરમાં ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી પણ કર્મયોગમાં માને છે અને એટલે જ દ્વારકામાં આજે વર્ગો રાખ્યા છે. કાર્યકર્તાને પ્રશિક્ષિત કરી અને આવનારા પડકારો ઝીલવા માટેની કાર્યકર્તા સક્ષમતા કેળવે એ દિશામાં અમે લોકો સૈદ્ધાંતિક અનુષ્ઠાન કાર્યકર્તા સિદ્ધાંત સાથે જોડાય અને એ રીતે કાર્યકર્તા પાર્ટીને મજબૂત કરે એટલા માટે વલસાડ જિલ્લા બીજેપી દ્વારા ગઈકાલથી ત્રિદિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ પ્રવક્તા આઈ.કે. જાડેજાએ દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે જિલ્લા ભાજપના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, રમણભાઈ પાટકર, ભરતભાઈ પટેલ, સંસદ સભ્ય કે.સી. પટેલ સહિતના બીજેપી હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ કાર્યશાળામાં અનેક સરકારી યોજનાઓની માહિતી અપાઈ હતી અને આ માહિતી તમામ લોકો સુધી પહોંચાડવાની અપીલ પણ કરાઈ હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા નર્મદા જિલ્લાના 5 તાલુકા અને 1 નગરપાલિકા વિસ્તારના 200 થી વધુ કાર્યકરો માટે પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે. વડોદરાના કારવણ ગામે પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં આ શિબિર ચાલી રહી છે, જેમાં ગુજરાત રાજ્યના અન્ન અને પુરવઠા મંત્રી છત્રસિંહ મોરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકર્તાઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ કેવી રીતે સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. નર્મદા જિલ્લામાં આજે પ્રશિક્ષણ વર્ગ ચાલુ થયો છે. ગુજરાતમાં ઘણા બધા જિલ્લાના દ્વિતીય આપણો તબક્કો ચાલુ થયો છે. આ પ્રશિક્ષણ વર્ગમાં ખૂબ મોટી સંખ્યામાં તાલુકાના, શહેરના સંગઠનના અને ચૂંટાયેલા કાર્યકર્તાઓ, જિલ્લાનો પદાધિકારીઓ પણ ઉપસ્થિત હતા. કાર્યકર્તાના નિર્માણ માટે આ વર્ગ, પ્રશિક્ષણ વર્ગ ખૂબ આવશ્યક બાબત છે. એટલા માટે કાર્યકર્તા અહીંયાથી સારું ભાથું લઈને જાય, જે 13 વિષયો છે એ વિષય પર પોતાની પકડ મેળવે અને અહીંયાથી મળેલ મુદ્દાઓ બૂથ સુધી લઈ જાય. કાર્યકર્તાઓ બીજા કાર્યકર્તાઓના ઘડતરમાં મદદરૂપ થાય એના માટે આ મુખ્ય આશય હોય છે. ગાંધીનગરના પાલેજ ખાતે આવેલી ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન આઈઆઈટી ખાતે ગઈકાલે આંતરરાષ્ટ્રીય યુવા કૌશલ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 25 જેટલા તાલીમાર્થીઓને વિવિધ કૌશલ્ય સજ્જતાની તાલીમ અપાઈ હતી. વોકેશનલ સ્કીમ ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ ઉનાળુ વેકેશન દરમિયાન આસપાસના ગામોમાંથી 25 જેટલા તાલીમાર્થીઓને વિવિધ ગૃહ ઉદ્યોગોની તાલીમથી સજ્જ કરવામાં આવ્યા હતા. આ તાલીમાર્થીઓના કામોનું પ્રદર્શન આઈઆઈટી કેમ્પસમાં રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જીઆઈડીસીના એમડી ડી તારા, આઈઆઈટી ડાયરેક્ટર સુધીર જૈન, પ્રોજેક્ટના કોઓર્ડિનેટર સૌમ્યા હરીશ તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં વાયરિંગ, વેલ્ડિંગ, ફિટિંગ, ટીમસ્મિથી વગેરે કોર્સ હું કરી ચૂક્યો છું. તેમાં મશીનરીમાં પણ મેં સારા એવી નોલેજ મેળવ્યું છે. તેના બદલ હું આ આઈઆઈટીનો તથા દરેક ટ્રેનર્સનો હું આભાર માનું છું. મને અહીં જૂનાગઢ ખાતે ગઈકાલે તારીખ 15 જુલાઈથી 20 જુલાઈ 2016 સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા ફાયર વીકની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં 16 જુલાઈ 2004ના રોજ ચેન્નઈની ક્રિષ્ના સ્કૂલમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. તેમાં 93 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા. તેવી કરુણાંતિકા ક્યારેય કોઈ સ્કૂલમાં ના બને તેટલા માટે દરેક સ્કૂલને ફાયર અને ઇમરજન્સી રેસ્ક્યુ પ્રોટોકોલ ડ્રીલના પ્રોગ્રામ દ્વારા આગ લાગે ત્યારે શું કરવું તેની માહિતી આપવામાં આવી હતી. જૂનાગઢની સરકારી બહેરા મૂંગા તેમજ અંધ વિદ્યાર્થીઓની સ્કૂલમાં ફાયર સેફટી ડેમો બતાવવામાં આવ્યો હતો, જેમાં ઇમરજન્સી પ્રોસિજર, ઓપરેશન તેમજ ફાયર ફાઇટર દ્વારા આગ બુઝાવીને સ્ટુડન્ટને બચાવની કામગીરીનું નિદર્શન કરાયું હતું તેમજ શિક્ષકોને માહિતી અપાઈ હતી. અને અંધ શાળાઓના વિદ્યાર્થીઓની ઇમરજન્સી સમયે કેવી પ્રોસિજર હોવી જોઈએ, એમરજન્સી ઇવેક્યુએશન કેવી રીતે થવું જોઈએ, સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન કેવી રીતે થવું જોઈએ, ફાયર ફાઇટિંગ ઓપરેશન્સ કેવી રીતે થવું જોઈએ, તેની પ્રોસેસર ટોટલી શેડ્યુલ વાઇઝ ચેકલિસ્ટ પ્રમાણે અમે લોકો કરી રહ્યા છે.
પોતાના સમગ્ર જીવન દરમિયાન ટ્રેડ યુનિયન ગરીબો માટે અને લોકશાહીના મૂલ્યોને બચાવવા માટે જીવન સમર્પિત કરનાર ચંદ્રકાંત દરુની જન્મ શતાબ્દીની ઉજવણી ચંદ્રકાંત દરુ સ્મારક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. તેઓ એક અગ્રણી હ્યુમનિસ્ટ, બંધારણીય ધારાશાસ્ત્રી, લોકતાંત્રિક અને નાગરિક સ્વાતંત્ર્યના સૂત્રધાર હતા. તેમની જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન ડોક્ટર ઉપેન્દ્ર બક્ષી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એક સ્મૃતિ ગ્રંથનું પણ વિમોચન કરાયું હતું. આ પ્રસંગે ધારાશાસ્ત્રી સોલી સોરાબજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાયદાનું શાસન અને માનવ અધિકાર ઉપર વક્તવ્ય આપ્યું હતું. જીવન ગરીબોની, ટ્રેડ યુનિયનમાં કામ કરીને કામદારોની અને ઇમરજન્સીમાં જ્યારે કટોકટી આવી દેશમાં ત્યારે લોકશાહી મૂલ્યો અને લોકશાહીની બચાવ માટે પોતાનું જીવન અર્પી દીધું અને આટલા મોટા ગુજરાત હાઈકોર્ટના વકીલ હોવા છતાં પણ એમને જ્યારે જેલવાસ થયો ત્યારે જેલ દરમિયાન પણ કટોકટીની બધી વાતો પ્રજા સુધી પહોંચાડી. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની પોસ્ટલ સ્ટેમ્પ ડિઝાઇન સ્પર્ધા આયોજન કરવામાં આવી છે. આ હરીફાઈમાં ભાગ લેવા માટે સ્પર્ધકો સ્વચ્છ ભારતની થીમ ઉપર વિશેષ સ્ટેમ્પ ડિઝાઇન ભારતીય પોસ્ટ વિભાગને મોકલવાની રહેશે, જેની છેલ્લી તારીખ 22 જુલાઈ છે. હરીફાઈમાં વિજેતા જાહેર થનાર પ્રથમ 3 સ્પર્ધકોને રોકડ પુરસ્કારથી પણ નવાજવામાં આવશે. નોંધનીય છે કે ગાંધી જયંતિ એટલે કે 2 ઓક્ટોબર 2016ના રોજ પોસ્ટ વિભાગ દ્વારા નવી પોસ્ટ ટિકિટ બહાર પાડવામાં આવશે. ભારત યોજનાના વિચારના બેઝ ઉપર ટિકિટની ડિઝાઇન બનાવવા માટેની એક કોમ્પિટિશન ઓલ ઇન્ડિયા લેવલે રાખવામાં આવેલી છે. જે કોમ્પિટિશનમાં હિન્દુસ્તાનના કોઈપણ નાગરિકને 8 જુલાઈથી 22 જુલાઈ સુધીમાં આની ડિઝાઇન બનાવવી હોય તો એ ડિઝાઇન બનાવી અને ડાયરેક્ટર પોસ્ટ ન્યૂ દિલ્હીને, ડાકભવન ન્યૂ દિલ્હીને સીધા જ મોકલી શકે છે અને એનું ઇવેલ્યુએશન છે એ ડાયરેક્ટરની ઓફિસની અંદર થવાનું છે અને એમાં ઓલ ઇન્ડિયા લેવલે જેના નંબર આવશે એને નંબર આપવામાં આવવાના છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પાલનપુરમાં જિલ્લા કક્ષાનો 100% શૌચાલય અભિયાન માટેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા સ્વચ્છ ભારત અભિયાનના લોગોનું વિમોચન કરાયા બાદ શૌચાલય બનાવવાની કામગીરીમાં શ્રેષ્ઠ પ્રદાન કરનાર 15થી વધુ સરપંચો અને તલાટીઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધી 1.5 લાખ ઘરોમાં શૌચાલયો બનાવવાનું કાર્ય પૂર્ણ કરાયું છે. આ ઉપરાંત શૌચાલય બનાવવા માટે સરકારે અમલી બનાવેલી 4 પ્રકારની સહાય યોજના અંગેની પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. જોકે જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરાના જણાવ્યા મુજબ પહેલું લક્ષ્ય સગર્ભા મહિલાઓના ઘરમાં શૌચાલય ઊભા કરવાનું છે અને ઓક્ટોબર 2016 સુધીમાં સંપૂર્ણ બનાસકાંઠા જિલ્લાને શૌચાલય યુક્ત બનાવાશે. અને 13-14 હજાર જેવા પ્રગતિમાં. મારા ગામમાં 100% શૌચાલય બને છે અને હજુ કામ ચાલુ છે. હજુ કામ અમારા ગામમાં ચાલુ છે સાહેબ, અને સરકારની નિયમ પ્રમાણે અમે શૌચાલય બનાવી ચૂક્યા છીએ અને હજી પણ બાકી હશે તો બનાવી દઈશું. સંતાનના ઘડતરમાં માતા પિતાનો મુખ્ય ફાળો હોય છે. જો સંતાનનું ઘડતર યોગ્ય રીતે થાય તો બાળક મોટું થઈને ગમે તે પડકારોને પહોંચી વળવામાં સક્ષમ અને સામાજિક સમાયોજનમાં નિપુણ બને છે. તેમજ બાળકના જીવનમાં સૌથી શ્રેષ્ઠ શિક્ષકની ભૂમિકા માતા પિતા જ ભજવી શકે છે. ત્યારે ઈડર ખાતે વાલીઓ માટે બાળ ઉછેર વર્કશોપનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં બાળકનું કેવી રીતે ઉછેર કરવો તે અંગે વાલીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. આ વર્કશોપમાં મોટી સંખ્યામાં વાલીઓ જોડાયા હતા અને બાળ ઉછેર અંગે વિસ્તૃત માહિતી મેળવી ખૂબ જ આનંદિત થયા હતા. થી ઉપર પેરેન્ટિંગ વર્કશોપ્સ કર્યા છે અને અમને એવું લાગે છે કે પેરેન્ટ્સને અવેરનેસ નથી હોતી કે બાળકની સાથે કેવી રીતે વર્તન કરવું, એમને કેવી રીતે ઉછેર કરવો. અને મોટાભાગે જ્યારે આવી અવેરનેસ ક્રિએટ કરવામાં આવે છે, પોઝિટિવ પેરેન્ટિંગ જ્યારે શરૂઆત થાય છે ત્યારે બાળકને એક સરસ વાતાવરણ મળે છે. એ જ્યારે સારું વાતાવરણ મળે છે ત્યારે એ બાળકનો વિકાસ પણ ખૂબ જ સારો થતો હોય છે. આપણે એમની જોડે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ, હાફ એન અવર ડેલી એમને નેચરમાં ફરવા લઈ જવા જોઈએ, બધી વસ્તુ ઓબ્ઝર્વ કરતા શીખવાડવું જોઈએ. એ બહુ જ સારી વસ્તુ છે અને જીદ કઈ રીતે છોડાવવી એના માટે આપણે થોડુંક સામાન્ય કડક થવું પડે, પણ એ બહુ જ જરૂરી છે, જે એને લાઈફ ટાઈમમાં મદદ કરે છે. બાળકોની મુખ્યમંત્રી મા અમૃતમ અને વાત્સલ્ય યોજના રાજ્યના તમામ જિલ્લાઓના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના
ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો માટે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગંભીર બીમારીઓ જેમ કે હૃદય, કિડની, કેન્સર, નવજાત શિશુઓના ગંભીર રોગો, ગંભીર ઇજાઓ, બર્નસ અને મગજના રોગો માટે કૌટુંબિક વાર્ષિક મહત્તમ ₹1 લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત લાભાર્થી કુટુંબની નિયત સારવારનો ખર્ચ માન્ય હોસ્પિટલને સીધો સરકાર દ્વારા આપવામાં આવે છે. ત્યારે અમરેલીમાં તાલુકા હેલ્થ સેન્ટરમાં લોકો મોટા પાયે મુખ્યમંત્રી મા અમૃતમ અને વાત્સલ્ય યોજનાનો લાભ લઈ રહ્યા છે અને આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે તેમ લાભાર્થીઓનું માનવું છે. 1,20,000 કરતાં ઓછી આવક હોય એ લોકોને પણ આ કાર્ડ મળવાપાત્ર છે. આ યોજનામાં હૃદય, કિડની, કેન્સર, બીજી અન્ય ગંભીર બીમારી, બાળકોને એવા લોકોનું જે હોસ્પિટલ જોડાયેલું હોય એમાં આ કાર્ડથી એક કુટુંબને દર વર્ષે 2 લાખનો વીમા મળે છે. આ રોગો માટે લોકોને ઘણો લાભ થાય છે. એ માટે અમે ખૂબ પ્રયત્ન કરીએ છીએ કે વધારે લોકોનું કાર્ડ દરરોજ નીકળે. મા અમૃતમ યોજના એને લોકો ઉત્સાહથી સારી રીતે અહીં આવે છે અને અમે ઉત્સાહપૂર્વક લોકોને સારી રીતે કાર્ડ કાઢી આપીએ છીએ અને તેનો દરેક વ્યવસ્થિત રીતે બધા લોકો સારી રીતે લાભ લે છે. અમૃતા યોજના કાર્ડની માહિતી લેવા આવ્યો હતો. મને પૂરેપૂરી માહિતી આ લોકોએ આપવામાં સફળતા મેળવી છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં એક્સાઇઝના નિયમો હળવા કરવા બદલ જૂનાગઢ સોની વેપારી એસોસિએશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા નાણામંત્રી અરુણ જેટલીનો આભાર માન્યો છે. સરકારે એક્સાઇઝના નિયમો હળવા કરતા સોનીઓ તથા વેપારીઓને રાહત થઈ છે. ચોકસી બજાર સોની એસોસિએશને પરસ્પર મીઠાશથી મોં મીઠું કરવા સાથે જણાવ્યું હતું કે 15 કરોડ રૂપિયાથી ઓછો વેપાર કરતા સોની વેપારીઓને 1% એક્સાઇઝ લાગુ થશે, જે રાહતરૂપ છે. ઝવેરી એસોસિએશને જણાવ્યું છે કે સરકારે આપેલી રાહતથી માત્ર સોની વેપારીઓ નહીં પરંતુ સોના ચાંદીના કારીગરો તથા ગ્રાહક જનતાને પણ તેનો લાભ થશે. તે આંદોલનમાં સમિતિ નિમાણી હતી. સમિતિની ભલામણને અનુસંધાને ભારત સરકારે આજે નિર્ણય સારામાં સારો લીધેલો છે કે સેન્ટ્રલ એક્સાઇઝમાંથી સોનીઓ લોકોને, ઝવેરીઓને બહુ રાહત આપવામાં આવેલી છે, જે 12 કરોડની બદલે 15 કરોડ કરવામાં આવ્યા છે. કારીગરોને પણ છૂટ આપી દેવામાં આવી છે. આ ઉદ્યોગને મરતા બચાવવા માટે જે ભારત સરકારે પગલું ભર્યું છે તે આવકારદાયક છે અને ઝવેરીઓ તથા કારીગરોમાં ખૂબ આનંદની લાગણી છે. એટલે આ આવકારને અમે આવકારી છીએ. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા હાલમાં સમગ્ર જુલાઈ માસમાં વન મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. વન મહોત્સવ અંતર્ગત નરોલી હાઈસ્કૂલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. મુખ્ય વન સંરક્ષણ OVR રેડ્ડી તથા નરોલીના મહિલા સરપંચ પ્રીતિબેન ડોડિયાના હસ્તે વૃક્ષારોપણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શાળાના બાળકો તથા ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સામાજિક વનીકરણ તથા વૃક્ષારોપણમાં સ્વૈચ્છિક સંસ્થાઓ મોટા પ્રમાણમાં ભાગ લેતી હોય છે. શાળા કોલેજોમાં ઇકો ક્લબની પણ સ્થાપના કરાશે. अब ये साल प्रयत्न है 25 लाख का पूरा ये करने के लिए प्रयत्न चल रहा है. इसमें फार्मर्स के लिए बहुत सारा हम फ्री देते हैं. ये स्कूल अपार्ट फ्रॉम स्कूल और पंचायत ये सभी छोड़ के फार्मर्स के लिए काफ़ी पौधा डिस्ट्रीब्यूट करते हैं. हम संपूर्ण ગુજરાતમાં આધુનિક ખેતી માટે તથા ઉત્પાદન ખર્ચ ઘટાડવા બદલ ખેડૂતોને પ્રોત્સાહિત કરતી સરકારથી પ્રેરાઈને જૂનાગઢ જિલ્લાના વડાલ ગામના પ્રગતિશીલ ખેડૂતે ખેતીને ઉપયોગી વધુ એક ઓટોમેટિક મશીન બનાવ્યું છે. ઉમેશભાઈ દોમડિયાએ ઉનાળામાં વાવેતર વખતે ચાસમાં દેશી ખાતર ભેળવવા માટે ઓટોમેટિક કમ્પોસ્ટ એપ્લિકેટર બનાવ્યું છે. આ મશીનને ટ્રેક્ટર સાથે જોડી તેમાં ખાતર ભરી ચલાવવામાં આવે તો માટીમાં ખાતર સરસ રીતે ભળી જાય છે. આ અગાઉ પણ અવનવા પ્રયોગો કરી ખેત ઓજારો બનાવનાર ઉમેશભાઈને કેન્દ્ર સરકારનો એક એવોર્ડ મળ્યો છે તથા મુખ્યમંત્રી આનંદીબેનના હસ્તે બેસ્ટ ખેડૂતનો એવોર્ડ પણ ચાલુ વર્ષે જ મળ્યો છે. ત્રીજા મહિનામાં મને IAR તરફથી આપણા જે કૃષિ મંત્રી છે રાધામોહન, એના હસ્તે નેશનલ એવોર્ડ મળેલ છે. ત્યાર પછી આપણે આનંદીબેન હસ્તક આત્મા એવોર્ડ પણ મને મળેલ છે. મેં એક મોબાઈલ થ્રેશર લીધું છે જેની મને 35,000 સબસિડી મળેલ છે. તો સબમર્સિબલ મોટર છે, પછી ખેત ઓજારો છે, ટ્રેક્ટર છે, આવી ગુજરાત સરકારની અને આનંદીબેનની ઘણી બધી યોજનાઓ છે જેથી આપણે વધુમાં વધુ એનો લાભ લઈ શકીએ.
સમાચારો જાણવા માટે પ્રસાર માધ્યમોની સાથે હવે સોશિયલ મીડિયા પણ મજબૂત માધ્યમ બની રહ્યું છે. ટ્વિટર, ફેસબુક અને યુટ્યુબ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટે દુનિયાભરના લોકોને એકબીજાની નજીક લાવી દીધા છે. તો ચાલો આજે સોશિયલ મીડિયામાં કઈ ખબર વધુ જોવાઈ રહી છે અને કઈ ખબર પર સૌથી વધુ ટ્વીટ આવી રહ્યા છે, આવો નજર કરીએ આજે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરતા સમાચારો પર. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાજ્ય પરિષદની બેઠક બોલાવી. આ ખબર સોશિયલ મીડિયામાં ખૂબ જોવાઈ રહી છે. પ્રધાનમંત્રીએ પોતાના ટ્વિટર પર ટ્વીટ કરતા જણાવ્યું કે રાજ્યો સાથે આંતરિક સુરક્ષા, શિક્ષણ અને ગુણવત્તામાં સુધાર અને આધારની ગુણવત્તા સહિત વિવિધ રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. પીએમની આ ટ્વીટને હજારો લોકોએ પસંદ કરી છે અને તેના પર રીટ્વીટ પણ કર્યા છે. ટ્વિટર પર ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ ટેગથી આ સમાચાર ખૂબ જોવાઈ રહ્યા છે. તો કેન્દ્રીય ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિંહાએ પણ રીટ્વીટ કર્યું છે. પ્રધાનમંત્રીએ બેઠકના સંબોધનમાં જણાવ્યું હતું કે સામાન્ય જનતાના મુદ્દાઓ માટે આ મંચ ખૂબ જરૂરી છે. તો આંતરરાષ્ટ્રીય ખબરોમાં આજે સૌથી મહત્વની ખબર તુર્કીમાં સરકારની સામે સેના દ્વારા તખ્તાપલટના પ્રયાસની નોંધ લેવાઈ રહી છે. હાલના ટ્વિટર ટ્રેન્ડમાં ટ્વિટર પર #ટર્કી અને #ટર્કીએટેમ્પ્ટકપ નામથી આ ખબર સોશિયલ મીડિયામાં ખૂબ જોવાઈ રહી છે. તુર્કી પોલીસે સેના તરફથી સરકારના તખ્તો પલટવાની કોશિશને નાકામ કરી દીધી છે. તુર્કીના પ્રધાનમંત્રી બિનાલી યિલ્દિરીમે જણાવ્યું હતું કે સ્થિતિ મહદ અંશે નિયંત્રણમાં આવી ગઈ છે અને રાષ્ટ્રપતિ રિસેપ તય્યિપ એર્દોગને કોઈ સુરક્ષિત સ્થાને મોકલી દેવામાં આવ્યા છે. શુક્રવારે સેનાના એક જૂથે દાવો કર્યો હતો કે તેણે સત્તા પર કબજો કરી લીધો છે. આ જૂથના 130 લોકોની ધરપકડ કરી લેવાઈ છે. જો કે રાજધાની અંકારામાં રાતભર ચાલેલી અથડામણમાં કુલ 42 લોકોના મોત થયા છે. તો આ તરફ ભારત સરકારે પણ ટર્કીમાં તખ્તાપલટની કોશિશને લઈને બનેલી સ્થિતિની નોંધ લીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે ટ્વીટ કરીને જણાવ્યું હતું તુર્કીના બંને પક્ષોને લોકતંત્રનું સમર્થન કરવા અપીલ કરે છે. તુર્કીમાં રહેતા ભારતીયોને ઘરમાં જ રહેવાની સલાહ પણ તેમણે આપી હતી. વિદેશ મંત્રાલયે ટ્વિટર પર તુર્કીમાં ફસાયેલા ભારતીયો માટે હેલ્પલાઇન નંબર જારી કર્યા છે, જેમાં અંકારા માટે હેલ્પલાઇન નંબર 905303142220 અને ઇસ્તાંબુલ માટે હેલ્પલાઇન નંબર છે 905305671095. તો બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન કી મૂને તુર્કીની ઘટનાને લઈને ટ્વિટર પર ચિંતા વ્યક્ત કરી. સંયુક્ત રાષ્ટ્રના સત્તાવાર ટ્વિટર હેન્ડલર પર તેમણે પોતાનું સ્ટેટમેન્ટ જારી કર્યું. તેમણે કહ્યું કે દેશના મામલામાં સેનાનો હસ્તક્ષેપ અસ્વીકાર્ય છે. તેમણે તુર્કીના લોકોને શાંતિ, અહિંસા અને સંયમ જાળવી રાખવાની અપીલ કરી છે. ટ્વિટર પર હજારો લોકો આ ટ્વીટને ફોલો કરી રહ્યા છે અને રીટ્વીટ કરી રહ્યા છે. દેશની જનતાને રાહતરૂપ સમાચાર ગઈકાલે મળ્યા હતા અને તે હતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો. છેલ્લા 7 કલાકોમાં ટ્વિટર પર ₹2.25 નામથી ટ્વિટર પર આ ટ્રેન્ડ શરૂ થયો છે. પેટ્રોલમાં પ્રતિ લીટર ₹2.25 અને ડીઝલમાં પ્રતિ લીટર 42 પૈસાનો ઘટાડો થયો છે. ટ્વિટર પર સરકારની આ રાહતને લોકોએ ખૂબ વધાવી છે અને રીટ્વીટ પણ કરી રહ્યા છે. શુક્રવારે એક અગ્રણી મેગેઝિનના કવર પેજ પર યોગ ગુરુ બાબા રામદેવની ફોટો છપાયા બાદ ટ્વિટર પર બાબા રામદેવનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો. ટ્વિટર પર બાબા રામદેવના કવર પેજ પર છપાયેલા ફોટાને અસંખ્ય લોકોએ પસંદ તો કર્યા, પરંતુ ઘણા ટ્વીટ એવા પણ જોવા મળ્યા જેમાં લોકોએ રમૂજ વૃત્તિથી બાબા રામદેવના વિવિધ ફોટા અને કવર પેજના ફોટાની સાથે શેર કર્યા. જેમાં ઘણા લોકોએ ટ્વિટર પર યોગ ગુરુ બાબા રામદેવને રોકેટ સાથે સરકાવતા ફોટો શેર કર્યા, તો ઘણા લોકોએ રિયો ઓલિમ્પિકની પ્રેક્ટિસ કરતા બાબા રામદેવના રમૂજ ફોટા બનાવીને શેર કર્યા. હવે વાત કરીએ યુટ્યુબની, તો છેલ્લા 24 કલાકમાં યુટ્યુબ પર સૌથી વધુ જોવાયેલ વિડીયો હોય તો તે છે પંજાબી ગીત, જે ટીમ પ્રોડક્શન્સ અને ઓલિમ્પિયન દીપક ઠાકુરે રજૂ કર્યું છે. સિમર ગિલે ખૂબ સંવેદનાસભર અવાજ આપ્યો છે અને આ ગીત એનઆરઆઈના ભાઈચારાને લાગણીસભર રીતે રજૂ કરે છે. તો જરા આપ પણ સાંભળી લો આ સુંદર ગીતની એક ઝલક. સોશિયલ મીડિયા ડેસ્ક, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.